પ્લોટમાં આપણે છે ને અત્યારે રીડેવલપમેન્ટની કાર્યવાહી ચાલે છે, જેમાં અત્યારે આપણે આજે જે સંમતિપત્રકનું કામ ચાલતું હતું એ દરમિયાન આપણે બિલ્ડર તરફથી જે બોર્ડ કમિશનનું જે લગાવવાનું હતું એક બોર્ડ તો આપણે લગાવેલું હતું, પણ બાકીના 3 બોર્ડ આપણે બાકી હતા. એ બોર્ડનું પણ કામ ચાલુ હતું. ત્યારે આપણા જે મજૂર કામ કરતા ત્યારે જે તે વ્યક્તિ આ જે છે આવ્યા છે, જેમની સામે અત્યારે કામ કરી રહ્યા છે, એમણે મજૂરોને ધમકાવ્યા અને માર્યા. એટલે પછી ત્યાંથી ફોન આવ્યો એટલે બધા અમારા સોસાયટીના બધા મેમ્બરો બધા આવ્યા અને ત્યાં ગાડી પહોંચ્યા. ત્યારે એ લોકોને પણ બધાને ધાક ધમકી આપીને બધું કરી. એટલે અત્યારે અમે પોલીસ સ્ટેશન બધા અત્યારે એના માટે કેસ કરવા આવ્યા છીએ બધા. અને જે મજૂર છે એમને મારવામાં આવે છે? હા, એમને ગાળો પણ બોલ્યા અને માર્યા પણ છે. એમને અભદ્ર શબ્દો બોલ્યા છે, જાતિવાદી શબ્દો બોલ્યા છે એમને. જે મજૂર છે બોર્ડ જે છે એ આપણી સોસાયટીની માર્જિનની જગ્યા છે. મજૂર છે કઈ કાસ્ટના છે? એ આદિવાસી છે, અચ્છા, ટ્રાઇબલ એરિયાના છે, સાઉથ સાઈડના છે લોકો. એમને જેમ બોલ્યા છે. હા, બોલો બોલો. કંઈ નહીં, એનું છે ને મારા હસબન્ડ જોડે હમણાં બેસ પહેલાં કંઈક પેલા ફોનમાં ધમકીની બધી આવ્યું કે સુમિત બારોટ કોણ છે, સુમિત શું હોદ્દો છે, એ આવી ધમકીના બધા મેસેજ મારા ફોનમાં બધા આવે છે છેલ્લા 2 દિવસથી. અને એનું નામ આઈ થિંક ભોજક કંઈક નામ છે, નામ તો મને નથી ખબર એના, અને એનો નંબર બી ખબર નહીં. એમને મારા ફોન પર એના ધમકીના આવે કે સુમિત બારોટ પર હોદ્દો ધરાવે છે, શું છે, આ છે તે છે. એટલે આ શું એક ભુજંગ, હા એના ભુજંગભાઈ છે એનું નામ એનું. એટલે આના પર કંઈક સ્ટેપ લેવો જોઈએ મારે. અને કેટલા 40 મેમ્બર્સ છે, એમાંથી ખાલી મારા હસબન્ડનું નામ ખાલી આવે છે, એટલું બીજું કંઈ નહીં. એટલે મને આનું ડિસિઝન જોઈએ મને. સોસાયટીના તમામ મેમ્બરોને હેરાન કરે છે. એવું કહે છે કે સલ્લા ગામિત છે, મારું નામ સલ્લા ગામિત છે, અને મને એમ કહે છે કે સલ્લાને છે ને બંદૂકથી ઉડાવી મારી છે, મારું બધું ખરાબ એણે કર્યું છે. એવી રીતે બધા લોકોને વાતો ફેલાવે છે. તો મારે ડરી જવાનું એના માટે? એના માટે કંઈક કરવું પડે ને એને, કે સોસાયટીના બધા મેમ્બરને ઊભો રાખીને બધાને એમ કહે છે કે એણે બધું મારો હોદ્દો ખેંચી લીધો છે અને મારા જોડે ઝઘડો કર્યો છે, મારા જોડે બધું કડાયું છે. એવી રીતે મને પછી કહે છે કે યુપીથી છે મેં બંદૂક મંગાવી છે અને એને બંદૂકથી મારી નાખવાની છે, એવી રીતે ધમકી આપે છે. તમારે બહાર નીકળવાનું બંધ કરી દેવાનું એના ધમકીથી. એના માટે તમે કંઈક જૂનો ચેરમેન છે સોસાયટીનો, સસ્પેન્ડ કર્યો છે. અને અમારે પહેલાં બી મેટર થઈ ગઈ છે સોસાયટીના લીધે, આ રીતે ઝઘડા થયેલા છે. અને આજે બી એ જ મેટરમાં અમે અહીંયા આવેલા છે અને 17માં ફરે છે બધા. અને કોરું કાગળિયું લઈને 4-5 જણા છે, એ લોકો કોરું કાગળિયું લઈને ઘેર જઈને લોકોને કહે છે કે અમે છે ને રીડેવલપના વિરુદ્ધ છે અને કોરા કાગળમાં સહી કરાવે છે. તો હું વકીલ છું એમ કરીને કોરા કાગળમાં નાગેશભાઈ કોરા કાગળમાં બધા જોડે સહી કરાવતો ફરે છે.